જમાનો બદલાયો છે અને પરિસ્થિતિ પણ. ટેકનોલોજી પણ એટલી બધી એડવાન્સ થઈ ગઈ છે જે આપણા માટે લાભદાયક છે. ધ્વનિત અને સરગમ બંને બહુ જ સમજદાર છે, એટલે એ લોકો જે નિર્ણય લેશે એ સમજી વિચારીને જ લેશે. હા લજ્જા ભાભી, હજી કઈ વાતના ઠેકાણા નથી તો તમે આટલો બધો હોબાળો શું કામ કરો છો? હા, નિર્ણય સરગમનો છે અને હું પણ એનો વિરોધ કરું છું. પણ હું સહેમત છું ધ્વનિતભાઈ. તું છે કોણ સહેમત થવા વાળી? કોણ છે તું? તું આ ઘરની મહેમાન છે, આ ઘરની સભ્ય બનવાનો પ્રયત્ન નહીં કરતી. અને માણસે પોતાની હેસિયત ના ભૂલી જવી જોઈએ. બાકી એ પોતે તો મુશ્કેલીમાં મુકાય છે, બીજાને પણ મુશ્કેલીમાં મૂકી દે છે. મોટી બા, હું તમને છેલ્લી વાર કહું છું કે હું આ નિર્ણયના વિરોધમાં છું. અરે મોટી બા, આવું થશે તો આપણા પરિવારનું શું થશે? આપણે લોકોને શું મોઢું બતાવીશું? અરે લોકો શું કહેશે કે કુંદન નિવાસના બાળકો બીજા દ્વારા જન્મ લે છે? વિચારી જોજો. ધ્વનિત, સરગમ, તમે બંને જણા બહુ જ સમજદાર છો અને તમે જે નિર્ણય લેશો એમાં હું તમને સાથ આપીશ. તમે બંને વિચારી લો કે તમારે કરવું છે શું. તમારો જે પણ નિર્ણય હશે હું એમાં બાધ્ય નહીં બનું. મારે કોઈ પણ રીતે ધ્વનિતભાઈ અને સરગમ દીદીને સમજાવવું જ પડશે, તો જ સરગમ દીદીની ઈચ્છા પૂરી થશે. સરગમ દીદીનું ઋણ તો હું આ જન્મમાં નહીં ઉતારી શકું, પણ કુદરતે મને એક તક આપી છે તો એ તો હું નહીં જ જવા દઉં. ધ્વનિતભાઈ, રૂપ, મને ખબર છે તારે શું વાત કરવી છે અને મારે નથી કરવી, ઓકે? પણ મારી વાત તો સાંભળો. 5 મિનિટ ઉભા રહો ને. અરે પણ મારે વાત નથી કરવી, મને ખબર છે કે શું વાત છે. પણ આમાં સરગમ દીદીની જ ખુશી છે ધ્વનિતભાઈ. એની ખુશીની ચિંતા મને પણ છે. હા છે જ. તો પછી આ વખતે જવાબદારીથી ભાગો છો કેમ? જો રૂપ, હું જવાબદારીથી ભાગતો નથી, પણ આ શક્ય જ નથી. આ બધી વાતો સાંભળવામાં સારી લાગી. તું અમારા બાળકની સરોગેટ મધર ના બની શકે. ઉતાવળે લીધેલા નિર્ણય પર હંમેશા પાછળથી પસ્તાવો થાય છે. હું નહીં તો કોઈ બીજી સ્ત્રી પણ તો બનશે જ ને. તો પછી મારા માટે કેમ શક્ય નથી? તું ભલે ગમે તે કહે, પણ આ બધું તું ઉપકારને નીચે દબાઈને જ કહી રહી છે. તો શું તમારા લોકોના ઉપકાર નથી મારા પર? એટલે હું પણ તમારા ઉપકાર નીચે જ રહું છું ને. હા, તો ઉપકારના માટે પોતાની જાત ના આપી દેવાની હોય. ચોરો, હું સરગમને ઓળખું છું, એક સમજદાર વ્યક્તિ છે. એટલે આટલો મોટો નિર્ણય લેતા પહેલા મારી સહાનુભૂતિ વગર એ આ નિર્ણય નહીં લે. અને આ બધી વાત શક્ય નથી એટલે નહીં જ થાય. પ્લીઝ આ વાતને સમજ, ઓકે?